રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતની અંદર બારડોલીનું ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે ક્ષત્રિય સમાજના જે લોકો છે દક્ષિણ ગુજરાતના એ ખાસ કરીને બારડોલી કેદારેશ્વર મંદિર ખાતે જે આ અસ્મિતા મહાસંમેલનની શરૂઆત થવા પામી છે। દક્ષિણ ગુજરાતની અંદર રાજકોટ બાદ આ એક મોટું સંમેલન ક્ષત્રિય સમાજનું હાલ જોવા મળી રહ્યું છે। આપણી સાથે આજે એમની સાથે વાત કરીશું। જે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું કે આ દરબારો કે ક્ષત્રિય સમાજના રાજા લોકોની જમીનો હડપી લેતા હતા, શું કહેશો તમે બાબત? બહુ દુઃખદ વસ્તુ એવું કહેવાય કે જ્યારે આવો કોઈ આવા મોટી કક્ષાના નેતા, મોટા ગજાના નેતા જ્યારે આવી ટિપ્પણી કરે તો એ દુઃખદ વાત છે। અને આપના માધ્યમથી હું વખોડી કાઢું છું રાહુલ ગાંધીનું જે કાંઈ સ્ટેટમેન્ટ છે, અને એની માટે અમે કોર કમિટીની મિટિંગ પણ કરીશું અને અમે અમારા ઉપર સુધી વાત પહોંચાડવાનો પણ કોશિશ કરી છે ત્યાં સુધી કે જે કાંઈ સ્ટેટમેન્ટ છે એ દુઃખદ છે અને આવું ન આવવું જોઈએ। આ જે મહિલાઓ પણ કહી રહ્યા છે રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને સખત શબ્દોમાં વખોડી કર્યા છે અને આવું વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ પણ રાહુલ ગાંધીએ આપતા લોકોનામાં પણ રોષ જોવા મળ્યો છે। ફરીવાર દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે અહીં ક્ષત્રિય સમાજના મહિલા તેમજ પુરુષો મોટી સંખ્યાની અંદર આ સંમેલનની અંદર હાલ જોવા મળી રહ્યા છે। તો અન્ય પણ આપણી સાથે મહિલા છે, એમની સાથે પણ વાત કરીશું। જે તમારું નામ? રાહુલ ગાંધીએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ક્ષત્રિય લોકોએ ગરીબોની જમીન પણ હડપ કરી લેતા હતા, એવું સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ આપ્યું હતું, શું કહેશો? જી, જય ક્ષત્ર ધર્મ, જય માતાજી। અમારા સંકલન સમિતિના જે મેમ્બર્સ છે એ લોકો જે કહેશે ને એ સ્વીકાર્ય રહેશે। આપણા મહિલા પણ કહી રહ્યા છે રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને ખાસ કરીને હાલ થોડી જ સમયની અંદર આ ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન બારડોલી કેદારેશ્વર ખાતે થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના દક્ષિણ ગુજરાતમાંથી સમાજના લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે। આ દ્રશ્યો જ કહી જાય છે કે આ ક્ષત્રિય સંમેલન એક મહાસંમેલન છે, એવું ચોક્કસપણે કહો તો ખોટું નથી। મેં પણ ગઈકાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના સર્વા એવા શ્રી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે રાજા મહારાજાઓ મનમાની કરતા હતા, એમનું જે ધાર્યું હોય એ કરતા હતા, જમીન હડપી લેતા હતા ગરીબોની, દલિતોની, અને ઉઠાઈ પણ લેતા હતા। આ એમનું જે વાક્ય છે, આ એમનું જે વાણી વિલાસ છે, એને હું ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ, કોર કમિટી અને સમગ્ર ભારતના ક્ષત્રિયો વતીથી વખોડી નાખું છું। એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે, એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાળે ચલાવી લેવા એવી છે જ નહીં। એટલે હું આપના માધ્યમથી આ વાતની સખત શબ્દોમાં આલોચના કરું છું। કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ અથવા કોઈ સ્વતંત્ર વ્યક્તિ હોય, એ રાજા મહારાજાઓ હોય, એમના વિશેની વાત હોય, નારી અસ્મિતાની વાત હોય, તો અમે એને કોઈ કાળે ચલાવવા માગતા નથી। એટલે હું આખી આ જે વાત છે એની નિંદા કરું છું, આલોચના કરું છું। અને આ વાત એમના જેવા એક જવાબદાર વ્યક્તિએ બોલી છે એ ખૂબ નિંદનીય કહેવાય। ખૂબ આનાથી ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ છે। એટલે આ બાબતની અમે આગળ અમારી સંકલન કોર કમિટી અને અમારા આગેવાનો સાથે ચર્ચા કરીશું અને આમાં આગળ શું થઈ શકે એ બાબતનું અમે મનોમંથન કરીશું।